અહીં વાત અમદાવાદના વિરમગામની, જ્યાં તબાહીના દ્રશ્યો। વિરમગામમાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એપીએમસી અને તાલુકા સેવા સદન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણીનું સામ્રાજ્ય જામ્યું છે, જેથી જનજીવન પર ભારે અસર પડી છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ પડ્યાના 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। આ પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। રોડ રસ્તા નદી બની ગયા છે। દુકાનો અને ઘરોમાં જળનું સામ્રાજ્ય છવાયું છે। તો આ છે અમદાવાદના વિરમગામના દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો અવરજવર કરવા માટે ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે। વિરમગામના આ તબાહીના દ્રશ્યો, રોડ રસ્તા નદી બની ગયા છે। લોકોની દુકાનો છે, લોકોના ઘરો છે, ત્યાં પાણી ફરી વળ્યા છે। એપીએમસી અને તાલુકા સેવા સદન પણ પાણીમાં સમગ્રપણે ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો। રોડ રસ્તા છે જળમગ્ન થયા છે। વાહન ચાલકો છે તેઓ અટવાઈ રહ્યા છે। વાહનોના પૈડા ક્યાંક થંભી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો। વિરમગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। આપ ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર પાણી જોવા મળશે। ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે વિરમગામ એપીએમસી અને તાલુકા સેવા સદન આસપાસનો વિસ્તાર છે કે જ્યાં પીચણથી ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો અહીં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો ચારે તરફ જે નગરપાલિકા કચેરી હોય, તાલુકા સેવા સદન હોય, એપીએમસી હોય કે અન્ય સોસાયટી દુકાનો હોય, તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। 2 દિવસથી અહીંના લોકો આ જ પ્રકારની પરિસ્થિતિની અંદર જીવન ગુજારી રહ્યા છે। સ્થાનિકો એકબીજાની મદદે આવી રહ્યા છે, કારણ કે લોકો છે, અનેક લોકો જે અહીંયા ફસાયા હતા તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હોય કે તેઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની કામગીરી હોય, સ્થાનિકો સાથે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ તેઓની મદદે જોડાયા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ। તો આ વિરમગામના દ્રશ્યો છે, જ્યાં જો ત્યાં ફક્ત પાણી જ પાણી। લોકો ટ્રેક્ટરનો સહારો લઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે। અહીં પાણી ભરાઈ ગયા છે, પરંતુ પાણીનો નિકાલ નથી થયો। હાલ અમે અમદાવાદ વિરમગામ હાઈવે ઉપર છીએ। છારોડી રેલવે સ્ટેશન પાસેના આપ દ્રશ્ય હાલ જોઈ શકો છો। અહીં હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે જે પ્રમાણે છેલ્લા 2 દિવસમાં અમદાવાદ જિલ્લાની અંદર વરસાદ વરસ્યો હતો તેને પરિણામે અમદાવાદ, વિરમગામ, સાણંદની આસપાસના અનેક એવા ગામો છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું હતું। હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને પરિણામે ગત મોડી રાત્રે જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધ્યો હતો તેને ધ્યાનમાં રાખીને જે હાઈવે છે વિરમગામ હાઈવે, સાણંદ વિરમગામ હાઈવે કેટલાક સમય માટે બંધ પણ કરી દેવામાં આવ્યો હતો। જો કે થોડા સમય પહેલાં જ આ જે હાઈવે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે હવે જે ભારે વાહનો છે તેની અવરજવર માટેની મંજૂરી પણ આપવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે આ હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો હતો। જો કે જે છારોડી છે, વિરોચનનગર, વિરમગામ, આ તમામ ગામોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।